જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આપણે કાલે નીકળ્યા હતા મુંબઈ જવા, તો હજુ અત્યારે પહોંચ્યા છીએ મહારાષ્ટ્ર. તો ખરેખર બહુ મસ્ત લોકેશન જોઈ લો. આજુબાજુ જુઓ. હા જુઓ એટલે કાચું તારું. બહુ મસ્ત લોકેશન, ઝાડી બહુ મસ્ત, ખરેખર જંગલ. મનહર મનહર જી જંગલ. મનહર જંગલ. જો અમે આટલા 4 જણા છીએ. દિલો ભાઈ હાલ ઉઠ્યા. હા આ તો હોઈ જાય મસ્ત ચીડી, પણ ઠરી ગયા ઠરી નહીં. ઠરી ગયા. મેં કીધું તો ગોદડું લઈ લ્યો. હોટેલ પડ્યા રહીશું બીજું ચીડે ના લેવું યાર. લેવું પડે કે વાત સાચી. કે મજા આવે છે જોરદાર. હા. એક લોકેશન એવું હોય કે ખરેખર હોય રહેવા આવતા રહીએ ને એવી ઈચ્છા થાય. એક દંડો આવું આપણે વાતાવરણ જોયું હતું ગિરનારની અંદર ને આજે છે મહારાષ્ટ્રની અંદર. તો આપણે આવી ગયા તો મહારાષ્ટ્રની અંદર ને આપણે જવાનું છે મુંબઈ, ને આપણે ભરતસિંહને પણ બતાવી દઈએ. ખરેખર બહુ બેસ્ટ લોકેશન હે. જોઈ લો કેટલો મસ્ત વ્યૂ આવે ઉપર. મહારાષ્ટ્રમાં તો કહેવાય કે આપણે કણ કણમાં છત્રપતિ શિવાજી મહારાજ. તો ખરેખર બહુ બહુ બેસ્ટ જગ્યા હે. આપણે પહેલી વાર આવ્યા મહારાષ્ટ્રમાં. હા મારું કશું કામ નતું હોય, મારું કશું કામ નતું, પણ હું આવ્યો આ બધું જોવા માટે. વલ્લુભાઈ આવો કે મારા જોડે વરે મહારાષ્ટ્ર પહેલી વખત જોયું છે આ રીતે. બાકી ટ્રેનમાં જ આવે છે, ટ્રેનમાં આ રીતે તો મિત્ર બધા હોઈ રહ્યા આ બધા ટ્રેનમાં કહેતા હતા પાછો કે આપણે પ્લેનમાં જઈએ. ઓના કારણે આખી તો રાત મારે કશું કશામાં જવું નહીં, ગાડી લઈને જવું છે. આખી રાત આ જો હોઈ રહ્યા ગાડી લઈને આ જોવાની મજા આવી ગઈ. આગળ હેડો મજા આવશે. એમને સીધા પેલું એરપોર્ટમાં ઉતરી દો અને સીધા આપણા કોમે જઈએ. આવું મજા મોજ પણ અલગ. આ આખી મોજ અલગ હે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે મળીએ કે આવું બીજું લોકેશન આવે એક. જય માતાજી મિત્રો, તો આપણે મુંબઈમાં આવી ગયા છીએ અને 8 વાગ્યા હશે. 8 વાગે આવી ગયા છીએ, જોઈ લો. અને આ બે બંકા તો હોઈ ગયા. તો જો આપણા લોકેશન ઉપર જવા કેટલો ટાઈમ લાગશે? 1 કલાક. 1 કલાક. એટલે 9 વાગે અમે અમારા લોકેશન ઉપર પહોંચશું અને પછી જોઈએ જો ટાઈમ વધે. ટાઈમ વચ્ચે તો ફરશું ને કે પછી નીકળી જાવ.
ટ્રાફિક આવ્યું છે, જોઈ લો. ઢીલા મજા આવી કે ના આવી? બસ હવે ખાલી કોમ થઈ જાય એટલે બસ બસ. હે જો રાતનો મુંબઈનો સીન. આ રેમન્ડ બિલ્ડિંગ રેમન્ડ ધીરુભાઈ આ દરિયો હાય હાય ગોડો તુર દરિયો. પેલા ધરતીના શેડા કરવા આપણે કેરક દવા. શું કેવું બલ્લુભાઈ? આ બધા રહેવું કરી રહ્યા, આ રહેવું કરી રહ્યા પણ અમારે રહેવું નહીં. પથરા પડ્યા બેવું હતું પણ કશું નહીં પડ્યા. હેડો હવે આપણે હેડો લોકો કોમેન્ટો એવી કરે છે કે ગાડી ધોઈ નહીં, પણ ઇવન એ નહીં ખબર કે ગાડી રાતની એક ધારી દોડે છે. કેટલા કિલોમીટર થી હા નહીં લેવા દીધો ચાલુ વરસાદમાં. હા ચલો જય માતાજી મિત્રો. તો અમે હવે મુંબઈ ફરી અને ઘેર હેડ્યા છીએ. ખરેખર બહુ મજા આવી મુંબઈ ફરવાની. અને જે કામ હતું એ આપણું કામ પૂરું કરી દીધું હા. અને હવે જઈએ છીએ આપણે ઘેર. તો બલ્લુભાઈ મજા આવી? જોરદાર તમને મજા આવી અને ફરવાની એવી મજા આવી. તમે જોજો વ્લોગમાં દિલા મજા આવી તને? એક નંબર મજા આવી ગયા. રહ્યા તો એનાથી મજા આવે. મને કેવું છે ખબર કે મારું કોમ પટે ને એટલે મને ઉરે એવું ગમતું નહીં, સીધું ઘેર. એટલે આર્યા તો કે રાત રોકાઈએ કાલે ફરીને જઈએ. મૂકું ના ભાઈ, મારે ફરવા રહેવું નહીં. ચમ કે આપણને વપરાશે ઘર તરત. કહેવત છે કે ધરતીનો શેડો ઘર. ગમે એ જઈએ દુનિયામાં, ગમે તે જગ્યાએ ફરીએ પણ ખરેખર ઘર પહેલું વપરાય. વધારે વધારે 2 દાડા 2 થી 3 દિવસ તો ઘેર જ ઉગે, કેમકે આપણને નહીં ફાવતું. અને આપણે જઈએ છીએ હવે ઘેર અને આ વ્લોગ આટલે પૂરો કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.